ભરૂચ જિલ્લામાં આમોદ બાદ જંબુસર તાલુકામાં ખાતરની અછતથી ખેડૂતો બૂટ ચપ્પલની કતાર લગાવી ખાતર મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતા જ ખેડૂતો માટે ખેતીની આશાનો સૂરજ ઉગતો હોય છે, પરંતુ ખેતી માટે ખાતર પણ જરૂરી છે, પરંતુ સરકારી ખાતર ખેડૂતોને ન મળતું હોવાના કારણે ખેડૂતો ખેતી કરીને પણ પોતાના બિયારણ ખાતરના અભાવે નિષ્ફળ જતા હોય, જેના કારણે આમોદ તાલુકામાં સરકારી ખાતરની અછત બાદ જંબુસર તાલુકામાં સરકારી ખાતરની અછત વર્તાઈ રહી હોય તેવા આક્ષેપો સાથે ખાતર માટે મોડી રાત્રિએથી વહેલી સવાર સુધી 1000થી વધુ ખેડૂતો ખાતર મેળવવા માટે ઉમટી રહ્યા હોય છતાં પણ ખાતર ન મળતું હોય અને વિલા મોડે પરત ફરવાનો વારો આવતો હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે। હું નવીન પટેલ, ભરૂચ જિલ્લા કિસાન કોંગ્રેસ ઉપપ્રમુખ। અત્યારે તમે અહીંયા જોઈ શકો છો, ઓછામાં ઓછા 800થી 1000 ખેડૂતો ખાતર લેવા માટે આવ્યા છે। 3 દિવસ પહેલાં નાયબ ખેતી નિયામકને મેં ટેલિફોનિક રજૂઆત કરી હતી, ત્યારે એમણે મને કીધું હતું કે 5-6 ગાડી મોકલાવું છું જે કાવી અને જીનમાં, જેથી બધા ખેડૂતોને ખાતર મળી શકે। પરંતુ આ સરકારને ખબર જ નથી પડતી કે જંબુસર તાલુકાની અંદર કેટલી જમીનમાં કપાસ વાવેલો છે। એમની પાસે તલાટી છે, ગ્રામસેવક છે, જેના આંકડાઓ મંગાવે તો એમને ખબર પડી જાય કે જંબુસર તાલુકાની અંદર 80,000થી 1 લાખ એકરની અંદર કપાસ છે અને 1 એકરની અંદર કમસે કમ આખી સિઝન દરમિયાન 3થી 4 ગુણ જોઈએ, એટલે જંબુસર તાલુકાને 3થી 4 લાખ ગુણની યુરિયાની જરૂરિયાત પડે। પરંતુ આ લોકો કેટલાક હથકંડા એવા કરે છે કે યુરિયાની જોડે કંઈક બીજું આપે છે, એટલે કેટલીક મંડળીઓ મંગાવતી નથી અને એને કારણે નજીકમાં મળતું ખાતર લેવા માટે જંબુસર સુધી આ નાના ખેડૂતોને ધક્કા ખાવા પડે છે અને કેટલાક ખેડૂતોને, જે મોટા ખેડૂતો છે, પૈસાદાર ખેડૂતો છે, એ બિચારા બહારગામથી લાવે છે, એમનો પણ વાંક નથી, પરંતુ આ જે નાના ખેડૂતો મરી જાય છે તો આ સરકાર આ જ ખેડૂતોના વોટથી આવેલી છે। આ ભાજપ સરકારને ખોબલે આ ખેડૂતોએ વોટ આપ્યા છે, તો હવે આ ભાજપ સરકારને એના અહીંયા જંબુસરના જે કંઈ આગેવાનો છે તે ખાતરનો બીજો ધંધો બંધ કરીને આ ખેડૂતોને ખાતર મળે એ રીતની વ્યવસ્થા કરે। આજે આ ખેડૂતો પ્રાંતમાં આ ખેડૂતોને ખાતર નહીં મળે પૂરતું, તો અમે પ્રાંતમાં પણ રજૂઆત કરવા, ખેડૂતોને સાથે લઈને રજૂઆત કરવા જવાના છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં સરકારી ખાતર સેન્ટર ઉપર 2000 જેટલી ખાતરની ગુણોનો સ્ટોક આવ્યો છે, જેની સામે 1000 ખેડૂત ખાતર મેળવવા માટે ખાતર સેન્ટર ઉપર મોડી રાત્રિએથી જ ઝઝૂમવું પડતું હોય તેમ ઘણા ખેડૂતો સરકારી ખાતર મેળવવા માટે મોડી રાત્રિએથી સરકારી ખાતર સેન્ટર ઉપર પોતાના બૂટ ચપ્પલો લાઇનમાં ઊભા કરી ખાતર મેળવવા દોટ મૂકી તેમ ઘણા ખેડૂતો તો મળસ કે વહેલી સવારથી જ ખાતર મેળવવા માટે સેન્ટર ઉપર આવી સેન્ટર નજીક જ ઊંઘી રહ્યા હોય અને ક્યારે ખાતરનું સેન્ટર ખુલે અને ખાતર મળે તેવી ચિંતાઓમાં રહેતા હોય છે। પરંતુ ખાતરના સ્ટોક કરતાં ખેડૂતોની સંખ્યા વધી જવાના કારણે પણ 1000થી વધુ ખેડૂતો ઉમટી પડતા આખરે પોલીસ બંદોબસ્ત પણ લેવાની ફરજ પડી હતી। જો કે ટોકન સિસ્ટમના આધારે ખેડૂતોને સ્ટોક પૂરતો જ ખાતર પહોંચાડવામાં આવતું હોવાનું પણ ખાતર સંચાલકો કહી રહ્યા છે। જંબુસર તાલુકા સંઘ મેનેજર જીતુભાઈ પટેલ, આજ રોજ અમારે ખાતર વિતરણ કરવા અંગેની કામગીરી ચાલુ છે। સરકાર દ્વારા જરૂરી જથ્થો આપણને ઉનાળામાં આપેલો હતો સ્ટોરેજ માટે, અને આજે ખેડૂતોને મળી રહે તે રીતે સરકારના સ્ટોરેજમાંથી આપણને 4 ગાડી જેટલો માલ છૂટો કરેલ છે અને આજે ખેડૂતોની લગભગ 700 જેટલા માણસો ખેડૂતો આવેલા છે। દરેક ખેડૂતોને અમે ટોકન આપેલી છે અને સ્ટોક પ્રમાણે અમારે જેટલું વિતરણ કરવાનું થશે એ રીતના ભાગે પડતા ખેડૂતને અમે આજે રોજ વિતરણ કરવાના છે। એટલે ખેડૂતોને અમારી એક નમ્ર વિનંતી છે કે થોડી ધીરજ રાખે। સરકાર તરફથી જે કંઈ જથ્થો મળશે અમે ખેડૂતોને સમયસર પૂરો પાડીશું અને સરકાર અમારી જોડે છે, પરંતુ 10 દિવસથી કદાચ નવો સપ્લાય આવ્યો નહીં